સુરતના કામરેજ વાવ ખાતે આવેલી બીએનબી હાઈસ્કૂલના એસએસસી 1975ના બેચના વિદ્યાર્થીઓનો રીયુનિયન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કહેવાય છે કે બાળકોમાં સંસ્કારનું સિંચન માતા પિતા કરતા હોય છે, પરંતુ જીવનનું ઘડતર શિક્ષક અને સાચા મિત્રો દ્વારા જ થતું હોય છે. ત્યારે કામરેજના વાવ ખાતે આવેલી બીએનબી હાઈસ્કૂલના 1975ની બેચના વિદ્યાર્થીઓનો રીયુનિયન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વર્ગના જૂના મિત્રો અને ગુરુજનો સાથે અરસપરસ પુનઃ મિલનના અવસરે ભેગા થયા હતા. તમામ લોકોએ ભેગા થઈ વીતેલા દિવસોની યાદ તાજી કરી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી, તેમજ શિક્ષકોનું સન્માન કરાયું હતું. વિશેષમાં આ કાર્યક્રમમાં એક ડિરેક્ટરીનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જી, હું ચારુલતા મોદી, મૂળ વાવની, પછી અત્યારે હવે ચારુલતા મોદી અનાજવાડા. આજનો કાર્યક્રમ તો એકદમ ભવ્ય અને ધન્ય થઈ ગયા એવો કાર્યક્રમ. 1975માં અમે આ શાળામાં બીએનબી હાઈસ્કૂલ વાવમાં એસએસસી અને તે પણ જૂની એસએસસી ધોરણ 11 જે હતું તે ભણેલા. અને ત્યાર પછી આજે 48 વર્ષ પછી અમારો આખો વર્ગ 68 જણા અમે ભેગા થયા અને આજે અમે એક રીયુનિયનનો કાર્યક્રમ કર્યો. ખરેખર તો આ એક ત્રિવિધ કાર્યક્રમ છે. અમે જેમ જેમ મિત્રો ભેગા થતા ગયા અને એમાં અમારા એક મિત્ર બળદેવ ભક્ત જે અમેરિકા છે એના તરફથી સૂચન મળ્યું કે આપણે ડિરેક્ટરી બનાવીએ. અને અમે એ દરેક વિદ્યાર્થીઓની ફોટા સહિત અત્યારની લેટેસ્ટ વિગતો ભેગી કરી અને એક સરસ મજાની ડિરેક્ટરી તૈયાર કરી છે. એ ડિરેક્ટરીનું વિમોચન કરવાના છે. વિચાર્યું કે જ્યારે ડિરેક્ટરીનું વિમોચન કરીએ છીએ તો અમારા ગુરુજનોને યાદ કર્યા અને જેટલા પણ ગુરુજનો હયાત છે, ઇવન 2 ગુરુજનો તો અમે એકદમ ખુશીની વાત કે અમેરિકાથી પધાર્યા છે આજના આ કાર્યક્રમ માટે, અને એમના હસ્તે અમે આજે આ ડિરેક્ટરીનું વિમોચન કરવાના, અમારું રીયુનિયન કરવાના. અને જ્યારે ગુરુજનો પધારે જ છે તો એમનું સન્માન કરવાનો લાવો કેમ ચૂકાય, અમે આજે એમનું સન્માન પણ કરવાના. જે ગુરુજનો હયાત નથી એ ગુરુપત્નીઓને પણ આમંત્રિત કરી છે અને એમનું પણ સન્માન કરો. અનહદ એકદમ સવારથી દિલ એટલું બધું નાચે છે, એટલી બધી લાગણી સભર બધા એકબીજાને મળીએ છીએ. કેટલાકને તો 48 વર્ષ પછી પહેલી વખત જોયા એમ, અને એટલી સરસ લાગણી, જાણે જીવનનો ન ભૂતો ન ભવિષ્યથી એવો એક અનુભવ છે આજે અમારા માટે. ઘણા બધા અનુભવો. અમે જ્યારે 11મીમાં હતા તેના આગલા વર્ષે નવનિર્માણનું આંદોલન થયેલું. એ પણ એક યાદગાર કહી શકાય, બહુ સારું તો નહીં પણ છતાં બી યાદગાર એમ. અને હા, ચીમનભાઈ પટેલ હતા ત્યારે નવનિર્માણનું આંદોલન. આજની યુવા પેઢીને એ જ કહેવાનું કે શિક્ષણ વિના કોઈનો ઉદ્ધાર નથી. શિક્ષણથી જ આપણો ઉદ્ધાર થાય. અને જ્યારે આપણને શિક્ષણ મળતું હોય, સૌથી પહેલાં આપણા માતા પિતા કે જે આપણને શિક્ષણની પૂરેપૂરી તક આપે, અને ત્યારબાદ આપણી શાળા અને આપણા ગુરુજનો, એનું ઋણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નહીં ભૂલવાનું ચોક્કસ. બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત.